તો કર્મચારી મંડળોને હડતાળ સમાપ્ત કરવા સરકારે અપીલ કરી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે આરોગ્ય કર્મચારીઓ હડતાળ સમાપ્ત કરીને ચર્ચા કરે, ગ્રેડ પે બાબતે ચિંતન કરીને ગ્રેડ પે બાબતે ચિંતન વિના નિર્ણય ન લઈ શકાય। રાજ્ય સરકારની અનેક કેડરમાં ટેકનિકલ ગ્રેડ પે આવે છે। આરોગ્ય સેવા એસેન્શિયલ સર્વિસીસમાં આવે છે। 2022 પછી અનેક મુદ્દાનું નિરાકરણ આવ્યું છે, તો આરોગ્ય સેવામાં સાથે જ ચેડા પણ ન સાંકી લેવાય તેવું પણ ઋષિકેશ પટેલે કહ્યું। સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે, બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે, એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે। આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે। મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો। અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે। લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વારે। હજુ તો 2022માં 21ની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા।